બોલ ને. હું પણ બોલ બોલ. હું બોલું બોલ તો ટાઇટલ મારે. શેનું ટાઇટલ મારું? કઈ ત્યાં સાયકલ પલાવું તાર હે સાયકલ લઈ જાતો સાયકલ પર મેં આ સાયકલ લીધી કાનાભાઈ હાટું બોલાલ. જો બગાડું ખાઈ મારા જો ચાલુ હોય. હાય જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો ફરી મળી ગયા આપણે એક નવા વ્લોગ સાથે. તો મિત્રો આજના વિડીયોમાં તમને કરું લાઈન કોણ એક વસ્તુ અમારે બતાવવું છે જે ઘણા દિવસ પહેલા કાનાની માંગ હતી, આજ પૂરી થઈ છે. કાનાની વસ્તુ જોતી હશે એવું. કાના માટે શું હશે તમે કહી દેજો. કાનાને ગમતી વસ્તુ હોય એવી શું હશે એ તમને ખબર જ હશે. 99% જે નાના છોકરાઓને ગમતી હોય, લગભગ નાના છોકરાઓને એ વસ્તુ ગમતી જ હોય. ફોન નથી, ફોન સિવાયની વાત છે. જે નાના છોકરા 5-6 વર્ષના થાય ને એટલે એ વસ્તુ લઈ જ લઈએ, વધીને 3 વર્ષ. ત્યાં તો એક તો આવી જ જાય એના માટે. પછી લગભગ 10 વર્ષ થાય કે 10મા ધોરણમાં કદાચ આવે ને તો એ વસ્તુ હોય એના માટે. પછી હોસ્ટેલમાં જાય તો અલગ વાત છે, પણ એ વસ્તુ હોય. એટલે શું હોય તમે એની હું કહું એની પહેલાં તમે કમેન્ટમાં કહી દેજો શું હોય એ વસ્તુ. અક્ષિતા તારી આગળ છે એ વસ્તુ? હા, અક્ષિતા આગળ છે, એ ખોટું બોલે છે. મને ખબર છે એની પાસે 2 હતી. એક હતી એ વેચાઈ ગયું અને બીજું છે એ લીધું છે. અને એક આની પહેલાં પણ એ સાવ નાની હતી ને ત્યારે પણ હતું એ વસ્તુ. અને અત્યારે હાલમાં છે. અમારા વાડામાં જેટલા છોકરાઓ છે નાના નાના બધાય પાસે છે એ વસ્તુ. એટલે હવે કાનો કહેશે હું છે એ વસ્તુ. તું કે ને હું ના કહું. મિત્રો બિંજલ કહેતી હતી ની વસ્તુ છે આપણી નવી સાયકલ આવી ગઈ. જો મારે બિંજલ દેખાય. કાના સાયકલ કેમ લીધી હતી? એક તો હતી તારી. એક છે ને જૂની હતી ને દવાઈ ને પછી આ લીધી. તો સાયકલની શું જરૂર પડી બધી? વીલ કા કેટલા મૂકી ગઈ? કેટલા ધોરણમાં આવ્યો તું? 8. હા, પછી હોસ્ટેલમાં જવાનો વિચાર છે કે નહીં? કાંઈ ખબર નહીં. તારે જવું હે કે નહીં? મારે તો જી કરે એમ નહીં, તારે જવું હે કે નહીં? મોકલશે તો ક્યાં જાય? જાય છે જ ને. એમ વાત નથી, તારે જવું હે કે નહીં એ કહી દે. 10 તો 10 નકર ન કરાય. હા, તો સાયકલ કેવી છે? હારી ઓલી હતી એના જેવી છે કે એનાથી હારી? એનાથી તો હારી હાઈ ક્લાસની છે. હા, કેટલાની થઈ? 6,000ની થઈ. પછી ઓલી દીધી એ 1200-1300 રૂપિયા. હા, ઈ કેવી હતી? હારી હતી? તો આ હારી છે. તો ઓલી કેમ દઈ દીધી? થઈ જતી હતી એટલે. એમાં શું વાંધો હતો? ઓલી જૂની સાયકલ હતી એમાં શું વાંધો હતો? તને વાંધો હતો? તો આ વળી આ કેમ નવી લેવાની જરૂર શું પડી તારે? ખાલી લેવી પડી. ખાલી લેવાય ને. હવે આ સાયકલ કેટલો ટાઈમ આવશે? 2-3 વર્ષ પછી 8મામાં આવ્યો હોય 10મા લગી આવશે કે ત્યાં પાછી નવી લેવી જોઈએ? 10માં લગીને આવશે. એટલે 10મા પછી પાછી નવી એમ ના ભાઈ હોસ્ટેલમાં જવાનું થાય. કહેતું તો કોઈ તો જામ ને હોસ્ટેલમાં રહીશ? 11 ને 12. કોઈ મમ્મી વગર રહેવા છે? પછી ત્યાં મમ્મી યાદ આવશે તો રોઈ લઈશ તો. મમ્મીને પૂછાવે. શું પૂછું?
એને હાલ છે શું હાલ છે? સાયકલ આયકા વગર એમ કે હા શીખાડી છે તે મમ્મી હમ. તો તને કેવી લાગી? હારી લાગી કે? મને જરે હારી ન લાગી. ઓહ, વાહ. મિત્રો જોયા સાયકલ લીધી નવી લેવી ગયા સાયકલ નવી લીધી આજ 6000 રૂપિયાની પટમાં પડી ગઈ એટલે વાત જૂની સાયકલ જમા કરાવી અને આ 6000 ની નવી થઈ બીના આજ 2-3 દિવસે હનો ઉપાડ્યો તો લેવાનો લેવાઈ ગયો હવે મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલ વનિક ચોપડા 9811 વ્લોગ્સ અને હું વનિક ચોપડા. તો મિત્રો જો અમારા વ્લોગમાં અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અમારે કેવા વિડીયો લાગે છે. અમારી ચેનલની અંદર ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે જેવા કે કોમેડી વિડીયો, ફાર્મિંગ વિડીયો, લેમન ગાર્ડન બ્લોગ, ફાર્મ હાઉસ, કોમેડી વિડીયો અને સિવિલ કન્સ્ટ્રક્શન બ્લોગ, લોંગ ડ્રાઈવ વિડીયો, પછી વિલેજ લાઈફ બ્લોગ, ફાર્મિંગ બ્લોગ, ફાર્મિંગ અને પ્લસ વિલેજ રોડ ડ્રાઈવ બ્લોગ, એવા ઘણા બધા અમારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરેલા છે. બાંધકામને વિશે લગતા ઘણા બધા સિવિલ કન્સ્ટ્રક્શનના બ્લોગ. તો એવા અમારા વિડીયોની અંદર ઘણા બધા બ્લોગ આપને જોવા મળશે. તો મિત્રો અમારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને કે જેવા અમારા વિડીયો અપલોડ થાય હું પ્રથમ નોટિફિકેશન આપને મળે અને સર્વપ્રથમ વિડીયો આપ જોઈ શકો. તો મિત્રો ફરી મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં અને મને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય મા ખોડિયાર, જય સિદ્ધનાથ મહાદેવ.